ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે બાળકીઓ હોય છે એ લોકો ઉપર દુષ્કર્મના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે। આ વાતને લઈને અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય છે કે ગુજરાતમાં દિન દહાડે બાળકીઓની આવી હાલત થઈ રહી છે, એની પાછળ જવાબદાર કોણ? ત્યારે તંત્ર અને ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમે લોકો કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં, દરેક લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ જે નિવેદન છે એ નિવેદન સુધી જ રહી જાય છે। એ બાદ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી અને અંતે ગુજરાતમાં આવા કિસ્સાઓ છે તે વધતા હોય છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે, કારણ કે હવે વિપક્ષના નેતા દ્વારા પણ ગૃહમંત્રી મહિલાને બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકીઓની સાથે દુષ્કર્મ થતું હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। આ કિસ્સાઓ ઉપરથી કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસના નિવેદનો સામે આવ્યા છે, ગૃહ મંત્રાલય પણ કહી રહ્યું છે કે હવે આવા કિસ્સાઓ સામે નહીં આવે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં પરિસ્થિતિ જૈસે થે વૈસેની જ છે। અનેક વખત વાતો કરવામાં આવે છે, તેમ છતાં પણ બાળકીઓ આજે પણ દુષ્કર્મનો શિકાર બનતી હોય છે। ત્યારે હવે જ્યારે એનસીઆરબીના આંકડાઓ સામે આવ્યા છે ને આ જ આંકડાઓને આધારે આપ નેતા રેશમા પટેલે ગૃહ ખાતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કર્યા છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ગૃહ ખાતું કોઈ મહિલા નેતૃત્વને આપવામાં આવે, જેથી કરીને આજે આંકડાઓ સાબિત થયા છે અને ખાસ કરીને ગુજરાતમાં મહિલા સુરક્ષા માટેનો કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે અને એવી પણ માંગ કરવામાં આવી છે કે હર્ષ સંઘવી રાજીનામું આપી દે, ગૃહમંત્રીનું નેતૃત્વ કોઈ મહિલાને આપવામાં આવે, જેથી કરીને જે મહિલાઓની આ દુર્દશા થઈ રહી છે એને કોઈ વ્યક્તિ સમજી શકે। વધુમાં આ વિષયને લઈને રેશમા પટેલે શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો, ખુરશી ખાલી કરો, તમારું મંત્રીમંડળ બદલવાનું છે, જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો, કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો, કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલ ઉઠાવે છે। એક જ વર્ષમાં 635 જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે, સામૂહિક બળાત્કાર થયા છે। ભોગ બનનારી બહેનો સગર્ભા બહેનો છે, દિવ્યાંગ બહેનો છે, મોટી ઉંમરની માતાઓ છે, નાની નાની દીકરીઓ પીંખાણી છે, રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્ર ને માત્ર વખાણ કરે છે, ગૃહ ખાતાના વખાણ કરે છે, કાયદો અને વ્યવસ્થાના। બસ કરો, હવે બંધ કરો આ બધું। જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી, અમારે આવું મોડેલ નથી જોતું। અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો, કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે, આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે, તમે સજા આપો છો, તમે એનો અમલવારી કરાવો છો, તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે, દીકરીઓ પીંખાઈ રહી છે, છતાં પણ ખોટી અને મોટી વાતો। હર્ષભાઈ, તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી। અમે તમને કહીએ છીએ, ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો, ગૃહપ્રધાન કોઈ મહિલા નેતૃત્વને બનાવો, જેથી કરીને મહિલાઓની પીડા સમજી શકે। આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે, બદલી નાખો, આપી દો, ખુરશી ખાલી કરી દો, કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી પર બેસવાનો તમને કોઈ અધિકાર નથી, એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ। ધન્યવાદ। જે પ્રમાણે તેમના દ્વારા આંકડાઓની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એની જ અંદર જે ગૃહ મંત્રાલય છે તે કોઈક મહિલાને આપવામાં આવે, જેથી કરીને જે બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એમાં જે મહિલાઓની હાલત કેવી થઈ રહી છે એ વાતને કોઈ સમજી શકે, એવા પણ આક્ષેપ છે તે રેશમા પટેલ દ્વારા મૂકવામાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ વધી રહ્યા છે, દિન દહાડે બાળકીઓ દુષ્કર્મનો શિકાર બનતી હોય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં
કરવામાં આવતી અને જો કદાચ કાર્યવાહી કરવામાં આવતી હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ થતી હોય છે. આપણે અત્યાર સુધી ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે ને અત્યારે હાલ જે રીતે ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે એના ઉપરથી ક્યાંક સીધા સવાલો છે એ પણ ગૃહ મંત્રાલય ઉપર ઊભા થઈ રહ્યા છે કે શા માટે થઈને ગુજરાતમાં આવી જ રીતે દીકરીઓ છે તે દુષ્કર્મનો શિકાર બનતી હોય છે. એક તરફ એવું કહેવામાં આવતું હોય છે કે ગુજરાત એ સુરક્ષિત છે, અહીં કોઈ જ દીકરીને કોઈ જ વ્યક્તિ દ્વારા આવું કરવામાં નહીં આવે, તેમ છતાં પણ આજે અત્યારે હાલ આંકડાઓ સામે આવી રહ્યા છે, જે ઘટનાઓ સામે આવી રહી છે એ પણ ક્યાંક ગૃહ મંત્રાલય ઉપર એક તમાચો હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.